ચાલો મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે ખાસ કરીને જીરાને પટ કઈ દેવાનો આપવો અને કેટલો આપવો અને શું શું થાય છે ફાયદા અને જીરું વીઘે કેટલું છાંટવું એની ખાસ તમામ પ્રકારની આપણે વાત કરશું મિત્રો। તો પટ એક અગત્યની વસ્તુ છે મિત્રો, જેવું કે ફૂગ નથી આવતી, ફૂગમાં સારું કામ કરે છે, ઉગાવો સારો આવે છે અને 25 દિવસ લગીને રોગ જીવત પણ ખાસ કરીને આવતી નથી। મુહૂર્તમાં અત્યારે વાતાવરણ ખરાબ હોય એટલે રોગ જીવતનો પણ પ્રશ્ન રહેતો હોય છે। તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની માહિતી તમને મિત્રો મળશે। હલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો। તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 13/11/2024 મિત્રો। તો ખાસ કરીને મિત્રો હવે જીરું વાવવાનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે અને ટેમ્પરેચર પણ હવે અત્યારે 32-33 ડિગ્રીની આજુબાજુ આવી ગયું છે, એટલે કે 30 ડિગ્રીની 28 થી 30 ડિગ્રીની આજુબાજુ આવે તો જીરાનું વાવેતર કરવું બેસ્ટ છે। તો હવે અત્યારે આપણે આજે વાવવાની શરૂઆત કરશું અને 2 દિવસ પછી પાણી આપશું એટલે થોડુંક ટેમ્પરેચર નીચું આવતું રહે અને તે પછી ઉગવામાં 8-10 દિવસ જતા રહે, ત્યાં ઉગવાના ટાઈમે પાછું ટેમ્પરેચર હજી 18 થી 20માં વધારે નીચું આવશે એવું દેખાડે છે। તો ખાસ કરીને મિત્રો જીરાને પટ કઈ દેવાનો આપવો અને શું શું કામ કરે છે એની આજે આપણે ખાસ કરીને વાત કરશું। તો મિત્રો આ છે ટ્રિપલ સ્ટાર, તમે જોઈ શકો છો જે આ છે ટ્રિપલ સ્ટાર। તો આમાં 3 જે કન્ટેન્ટ આવે છે જે શું શું કામ કરે છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો। તો એક કન્ટેન્ટ છે ટ્રોફિલોસ્ટ્રાઇબ્રોન સ્ટ્રોબિન જે 6% આવે છે અને એક આવે છે થાયોમેથોક્સામ 24% અને એક આવે છે થોફિનાસ્ટેડ મેથિન 9.5% FS ફોર્મ્યુલેશનમાં। તો આ 3 કન્ટેન્ટ શું શું કામ કરે છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો। તો એક કન્ટેન્ટ છે ઉગાવો એકદમ સારો આવતો હોય છે, ઉગાવામાં કામ કરે છે અને એક ફૂગનાશકમાં સારામાં સારું કામ કરે છે અને એક કન્ટેન્ટ જે આપણે થાયોમેથોક્સામ છે એ આપણે રોગ જીવાત જે 20 થી 25 દિવસ આપણે જીરું જ્યારે ઉગે ત્યારે રોગ જીવાત અત્યારે વાતાવરણ અનુકૂળ ન હોય, એ વાતાવરણ અનુકૂળ ન હોય એટલે એના લીધે રોગ જીવાત ખાસ કરીને ઓછી આવે, રોગ જીવાત નથી આવવા જોઈએ તો એની માટે કામ કરે છે। તો એક ફૂગનાશક, એક ઉગાવો સારો આવે એની માટે અને એક છે આપણે ફૂગનાશક, 3 હારામારું મિત્રો ખાસ કરીને કામ કરે છે મિત્રો। તો હવે આપણે આમાં પટ કઈ રીતનો આપશું એની ખાસ કરીને વાત કરશું મિત્રો અને શું માપ છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો। તો આનું માપ છે મિત્રો 100 ગ્રામ, જે આ 100 ગ્રામની ડબ્બી છે એ 20 કિલોમાં આપણે આનો પટ આપી દેવાનો ખાસ કરીને મિત્રો। એટલે આ રીતે આમ તમે વિચાર કરો તો 4 થી 5 ml પ્રતિ કિલોએ આનું માપ હોય છે જે ટ્રિપલ સ્ટાર છે। તો મિત્રો ચાલો આગળ કઈ રીતનો પટ આપશું એની આપણે વાત કરશું। તો મિત્રો ખાસ કરીને હું તમને દેખાડું છું કે આ પટ જો તમે આપો તો સારામાં સારું કામ કરે છે। તો આ એક સાથે આપણે મણ જીરું છે એટલે 1 કિલોએ 4 થી 5 ml આપવાનું હોય છે, એટલે મણ જીરામાં કમ્પ્લીટ 20 કિલોમાં આપણે આ 100 ગ્રામની ડબ્બી નાખી દેવાની છે। તો આ રીતનું મિત્રો થોડુંક પાણી નાખવાનું હોય અને પછી આ રીતની એક સાથે બધી ડબ્બી નાખી દેવાની। મિત્રો પટ હંમેશા આપવો ખાસ જરૂરી છે। પટ આપવાથી તો સારામાં સારા મિત્રો ફાયદો થતો હોય છે, જેવા કે છેલ્લે આપણે જીરું 20-25 દિવસનું થાય ત્યાં લાગે વાતાવરણ અનુકૂળ ન હોય તો રોગ પણ બહુ આવતો નથી અને ફૂગનાશકમાં પણ સારું કામ કરે છે અને ઉગાવો પણ એકદમ સારો અને ઝડપી આવે છે। આમાં 3 કન્ટેન્ટ આપણે મેં તમને આગળ દેખાડ્યા એ રીતના 3 કન્ટેન્ટ મિત્રો એ આપણે બસ જીરું હાવ લીલું થઈ પેલા શું નાખવાનું ચાલો મિત્રો કઈ રીતનું પટ આપું એ હું તમને દેખાડીશ। મિત્રો આ રીતનો એકદમ તમે જોઈ શકો છો કે જીરું એકદમ પગતું પાડી દેવાનું અને પછી આ રીતનો પટ ખાસ કરીને મિત્રો આપવાનો આખા મારી દેવું બદલી લે એકદમ કમ્પ્લેટ। પછી જીરુંને મીઠો એકદમ પાછું જીરું ફેરવી નાખવાનું એટલે ખાપ એકદમ લાગી જાય કમ્પ્લેટ। તો મિત્રો આ રીતનું એકદમ કમ્પ્લેટ એને ખાપ મારી દેવાનો અને પછી પાછું પગતું કરીને પાછું આપણે સ્પ્રે મારશું। હાથમાં થોડું થોડું ખોલાય છે
મસળતું જવાનું બસ અહીં. તો મિત્રો આ રીતનું પોરું કરી નાખવાનું. તમે જોયું કે આગળ આપણે જે ઉપર કમ્પ્લીટ પટ આવી ગયો તો પછી હવે જીરું એકદમ ફરી ગયું છે પાછું, અને પાછું જે બાકી રહ્યું ને ફરીથી પાછું આપણે આપશું. મિત્રો એકદમ આ રીતનું એકદમ ફેરવી નાખો એટલે બીજી ધાન પણ કમ્પ્લીટ એકદમ આવી જતું હોય છે ખાસ કરીને. ચાલો તો મિત્રો આપણે આ રીતનું જીરું તમને મેં આગળ તમામ પ્રકારની માહિતી આપી કે કઈ રીતનો પટ આપવો, શું શું કામ કરે છે પટ આપવાથી. અને હવે આપણે જીરું પૂખવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે આપણો સાદો વાવણીઓ છે એના લીધે આપણે પૂખીને વાવી છે. અને ખાસ કરીને મિત્રો પૂખીને વાવવાથી મોટા ફાયદા એ થાય છે કે પારીએ, ધોરિયાની પારીએ અને ચરિયાની પારે બધે જીરું એકદમ કમ્પ્લીટ ઉગી જતું હોય છે મિત્રો. ખાસ કરીને તો ધોરિયા મિત્રો ખાસ કરીને પહેલાં નાખી દેવાના, જેથી કરી અને જીરું બધે માથે કમ્પ્લીટ આવી જતું હોય છે. કારણ કે આમાં તો જીરું ધોરીએ પણ નડતું હોતું નહીં. જીરું માપસનું 4 આંગળનું થાય, દાંડલીએ ચડે અને ફૂમક્યા માથે ફાલ આવી જાય એટલે આપણે પાણ મૂકી દેતા હોઈએ છીએ, એટલે એ પણ ખાસ કરીને નડતું હોતું નહીં મિત્રો. તો આ રીતનું વીઘે આપણે 3 કિલોની આજુબાજુ અત્યારે જીરું છંટકાવ કરીએ છીએ, કારણ કે અત્યારે વાતાવરણ થોડુંક ગરમ છે, બાકી 2.5 કિલો પણ ચાલે. તો બસ આજે વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો.